નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરાના સંકલ્પ ગુરુકુલમ દ્વારા યુપીએસસી અને જીપીએસસીની નિઃશુલ્ક નવી બેચ માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, ત્યારે ઓગસ્ટથી વર્ગોનો પ્રારંભ કરવામાં આવશે। સંસ્કારી નગરી વડોદરામાં ડોક્ટર હેડગેવાર જન્મ શતાબ્દી સેવા સમિતિ દ્વારા સંચાલિત સંકલ્પ ગુરુકુલમ છેલ્લા 4 વર્ષથી સનદી સેવાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક કોચિંગ આપી રહ્યું છે। આ સંસ્થા દ્વારા યુપીએસસી, જીપીએસસી અને ફાઉન્ડેશન કોર્સ જેવા 3 મહત્વના અભ્યાસક્રમો સંપૂર્ણપણે મફત ચલાવવામાં આવે છે, જેથી આર્થિક રીતે અસક્ષમ અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ પોતાનું અધિકારી બનવાનું સપનું સાકાર કરી શકે। વર્ષ 2026-27ની નવી બેચની પ્રવેશ પ્રક્રિયા અંગે માહિતી આપવા માટે વડોદરાના સયાજીગંજ ખાતે આવેલ મનુભાઈ ટાવરમાં એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું। પ્રેસ કોન્ફરન્સને સંબોધતા સંસ્થાના સંયોજક પ્રદીપ અગ્રવાલે જણાવ્યું હતું કે છેલ્લા 4 વર્ષમાં અંદાજે 400 જેટલા વિદ્યાર્થીઓ આ સેવાનો લાભ લઈ ચૂક્યા છે અને તેમાંથી 16 વિદ્યાર્થીઓ સફળતાપૂર્વક પાસ થઈને સરકારી અધિકારી બન્યા છે। તેમણે વધુમાં ઉમેર્યું કે તાજેતરમાં લેવાયેલી યુપીએસસી પ્રિલિમ્સની પરીક્ષામાં સંસ્થાના 7 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને આગામી 7મી તારીખે યોજાનારી જીપીએસસી મેન્સ પરીક્ષામાં સંકલ્પ ગુરુકુલમના 45 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે। નવા વર્ષના અભ્યાસક્રમ માટે આજથી જ રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે, જે મે અને જૂન એમ 2 મહિના સુધી ચાલુ રહેશે। આ પ્રવેશ પ્રક્રિયામાં યુપીએસસી અને જીપીએસસી કોર્સ માટે વિદ્યાર્થીઓનું ગ્રેજ્યુએશન પૂરું હોવું જરૂરી છે, જ્યારે ફાઉન્ડેશન કોર્સ માટે કોલેજના 2જા અથવા 3જા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અરજી કરી શકશે। વિદ્યાર્થીઓ ઓનલાઈન ગૂગલ ફોર્મ દ્વારા ખૂબ જ સરળતાથી ઘરે બેઠા રજીસ્ટ્રેશન કરાવી શકશે અને આ તમામ પસંદગી પામેલા વિદ્યાર્થીઓ માટેના નિયમિત વર્ગો ઓગસ્ટ મહિનાના પ્રથમ સપ્તાહથી શરૂ કરવામાં આવશે। रिपोर्टर राहुल राजपूत। हाँ, आज की ये जो प्रेस कॉन्फ्रेंस है उसका उद्देश्य है संकल्प गुरुकुलम वडोदरा के बारे में ब्रीफ में जानकारी देना। यानी हम ये केंद्र पिछले 4 वर्ष से यूपीएससी, जीपीएससी और फाउंडेशन कोर्स से चला रहे हैं और अभी तक लगभग 400 बच्चे इससे बेनिफिट हो चुके हैं। 16 बच्चे ऑलरेडी इस केंद्र से पास हो चुके हैं और अभी जो यूपीएससी प्रीलिम्स की परीक्षाएं हुई उसमें 7 बच्चों ने परीक्षा दी और अभी जीपीएससी जो प्रीलिम्स होने वाला है उसके लिए 45 बच्चे अभी एग्जाम में अपीयर होंगे और भी बहुत सारे कोर्सेज में बच्चों ने मेंस प्रीलिम्स क्लियर किया है और अब अगले वर्ष के लिए जो एडमिशन प्रोसेस है वो आज से शुरू हो रहा है। तो मई और जून महीना उसमें यूपीएससी, जीपीएससी और फाउंडेशन के लिए रजिस्ट्रेशन होगा। उसमें यूपीएससी और जीपीएससी के लिए जो मिनिमम क्वालिफिकेशन है वो बच्चा ग्रेजुएट होना चाहिए और फाउंडेशन कोर्स के लिए वो एसवाई या टीवाई में पढ़ता हुआ रहना चाहिए। ऐसी है और अगस्त के फर्स्ट वीक में हमारी क्लासेस शुरू होंगी। जिन बच्चों को यदि बड़ौदा में रहने की व्यवस्था नहीं है तो वो बच्चे भी अप्लाई कर सकते हैं, हम उनके लिए रहने की व्यवस्था करेंगे। मैं प्रदीप अग्रवाल इस केंद्र को संघ की तरफ से देखता हूँ। Subscribe now and press the bell icon. Never miss an update.